દુર્ઘટના બાદ ધારાસભ્ય મનીષા વકીલે પાલિકા પાસે વિગતો માંગી। એરપોર્ટની આસપાસ બનેલ 26 બિલ્ડિંગોની અને પાલિકાની પરવાનગી અંગેની માહિતી માંગી। મંજૂરી અપાઈ હોય અને ફનલમાં આવતી હોય તો બાંધકામ દૂર કરવા રજૂઆત કરી। ધારાસભ્ય શૈલેષ મહેતાએ રોડ રસ્તા સહિત આવાસ યોજના મકાનો માટે રજૂઆત કરી। ભાયલીમાં સરકારી આવાસ યોજનાના મકાનોને લઈને રજૂઆત કરવામાં આવી। હિન્દુ વિસ્તારમાં બનતા આવાસના મકાનોમાં લઘુમતી કોમ દ્વારા સૌથી વધુ ફોર્મ ભરાતા સ્થાનિકોમાં આક્રોશ છે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાયલીમાં સરકારી આવાસ યોજનાનો ડ્રો મુલતવી રાખવા માટેની પણ રજૂઆત કરી છે। તો ભાયલી ખાતે લોકોને અસાનધારાની ફરિયાદો છે અને ત્યાં જે અત્યારે પ્રધાનમંત્રી આવાસ બનાવવામાં આવી રહ્યા છે એનો જે એપ્લિકેશનો મંગાવવામાં આવી છે એ એપ્લિકેશનોમાં અન્ય કોમના લોકો તરફથી વધારે પ્રમાણમાં ફોર્મ ભરવામાં આવ્યા હોય આ સમગ્ર હિન્દુ વિસ્તાર ડિસ્ટર્બ થાય એવી પરિસ્થિતિ છે। આ બાબત ત્યાંના લોકોએ મોરચો કાઢીને કલેક્ટર પાસે રજૂઆત કરી હતી। મારી પાસે પણ રજૂઆત કરવા આવ્યા હતા। કોર્પોરેટરો પાસે પણ રજૂઆત કરી છે। એ બાબત અહીંયા આગળ ચર્ચા કરી છે અને જો આવી પરિસ્થિતિ થતી હોય તો હાલના તબક્કે આ ડ્રો મોકૂફ રાખવા એવી મેં રજૂઆત કરી છે અને કમિશનર એ સાથે સંમત પણ થયા છે। આજે કોર્પોરેશન ખાતે સંકલનમાં અલગ અલગ મુદ્દા લેવાના, ખાસ કરીને જે ઇનલીગલ એન્ક્રોચમેન્ટ છે કે બાંધકામ જે ઇલીગલ બનેલા હોય અને અમુક સમુદાયના લોકોએ જો એનું બાંધકામ ઇલીગલ કરેલું હોય તો એની તપાસ કરવામાં આવે। ખાસ કરીને સરદાર એસ્ટેટ ખાતે એવી ધ્યાનમાં આવ્યું છે કે બે એક મસ્જિદો જે ઇલીગલ છે ત્યાં પ્લોટ પર બનાવી દેવામાં આવી છે। શું એનું પરમિશન લેવામાં આવ્યું છે એ કોર્પોરેશનને પૂછવામાં આવ્યું છે। સાથે સાથે એવા પ્લોટ્સ છે જે પ્લાનિંગના હિસાબથી નહીં પણ એનાથી વધારે બાંધકામ થયેલું હોય તો એની પણ તપાસ કરવામાં આવે એવી મેં વાત કરી છે। સાથે એરપોર્ટ એરિયામાં આવતું કે જે ફનલ છે, ફનલની આજુબાજુમાં આવતી બિલ્ડિંગ જો વચ્ચે એનું હાઇટ વધારે હોય અને એનો એનઓસી આપવામાં આવી છે તો કેવી રીતે આપવામાં આવી છે એની જાણકારી મને સોમવાર સુધી આપશે એવી રીતે મેં કમિશનરશ્રીને વાત કરેલી। ફરી એકવાર આખી દુનિયામાં ભારતનો ડંકો વાગ્યો છે। જી હા, ડિજિટલ પેમેન્ટમાં આખી દુનિયામાં આપણો દેશ નંબર 1 બની ચૂક્યો છે। IMFના રિપોર્ટ પ્રમાણે યુપીઆઈથી